નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. નંદેસરી પોલીસે રાત્રિના સમયે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ડમ્પિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં પર્યાવરણના નિયમોના લીરે લીરા ઉડાવતા કેમિકલ માફિયાઓ પર પોલીસે ગાળીઓ કસ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે એક સ્થાનિક ગેંગ રાત્રિના સમયે સક્રિય થઈને કેમિકલના કચરાને કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર ખુલ્લા પ્લોટમાં ઠાલવી રહી છે. આ બાતમીના આધારે નંદેસરી પોલીસે વોચ ગોઠવી હતી અને ઓપરેશન પાર પાડ્યું હતું. દરોડા દરમિયાન પોલીસને 2 મોટા ટેન્કરો મળી આવ્યા હતા, જેમાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ખુલ્લી જગ્યામાં ખાલી કરવામાં આવી રહ્યો હતો. આ ઝેરી કેમિકલ જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ અને આસપાસના વિસ્તારના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઉભો થયો છે. નંદેસરી પોલીસે તાત્કાલિક અસરથી ટેન્કરો જપ્ત કરી જીપીસીબીના અધિકારીઓને સ્થળ પર બોલાવી કેમિકલના નમૂના લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોઈ નાનું કૌભાંડ નથી, પરંતુ એક આખું વ્યવસ્થિત નેટવર્ક હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસને આશંકા છે કે કેમિકલ ટ્રીટમેન્ટનો ખર્ચ બતાવવા માટે જીઆઈડીસીના કેટલાક મોટા ઉદ્યોગપતિઓ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોઈ શકે છે. હાલમાં પોલીસે પકડાયેલા ટેન્કરોના માલિકો અને આ કેમિકલ કઈ કંપનીમાંથી આવ્યું છે તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ મામલે આગામી દિવસોમાં મોટા નામો ખુલી શકે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.